ભ્રષ્ટાચાર હટાવી બાળકો બચાવો। સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મુકાતા સુરતમાં આપના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા। મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં સરકારે નિર્ણય લીધેલ કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે। એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। ત્યારે આપ દ્વારા આક્ષેપ સાથે કહેવાયું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો અબજો રૂપિયાનો બગાડ થાય છે। ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો અને ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે। આવેદનપત્રમાં કહેવાયું કે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73% બાળકો કુપોષિત છે, એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે। આ ઉપરાંત 21.39% બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે। જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યમાં ગુજરાત 6થા સ્થાને હતું। ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત છે અને 1,31,419 બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 5 વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે, એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે। તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાનો કોઈ અર્થ ખરો? ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મૂકવામાં આવે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, આમ આદમી પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। રોડ, રસ્તાઓ, ખાણ, ખનીજો, ગાયના ગોચરો ખાઈ ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે। મધ્યાહન ભોજન યોજના, જેનું નામ બદલીને પબ્લિસિટી માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું, સરકાર એમાંથી પોષણની બાદબાકી કરવા જઈ રહી છે। એટલે કે આવતીકાલથી ગુજરાતની સરકારી શાળાઓમાં જે બાળકોને એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો, એમાંથી એક વખતનો નાસ્તો નહીં આપવામાં આવે। ભાજપના નેતાઓ એવો કુતર્ક આપી રહ્યા છે કે અમે પૈસા બચાવવા માટે અને સારો વહીવટ કરવા માટે આ નિર્ણય લીધો છે। એક તરફ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં દર વર્ષે કરોડો અબજો રૂપિયાનો વેડફાય છે, તો એમાંથી પૈસા બચાવવાની ભાન નથી પડતી અને ગરીબ બાળકોના થાળીમાં હાથ નાખવાનો જે નિર્ણય કર્યો છે, અમે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરીએ છીએ। આજે તમામ છાપાઓમાં કરોડોના ખર્ચે જાહેરાત આપી છે કે અમે આટલું મોટું પોષણમાં કામ કર્યું। આ જાહેરાતોમાંથી પૈસા બચાવી અને બાળકોના ભોજન માટે વાપરવામાં આવે અને જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારો છે એમાં કાપ મૂકવામાં આવે, બાળકોના નાસ્તામાં કાપ ન મૂકવામાં આવે, એવી અમારી માંગણી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।